હે ભાભી મદદ કરવા લાગુ કઈ ભજીયાનો માલ બધો આવ્યો કે નો આવ્યો કે ભાઈ હજી લેવા ગયો? અરે જો ને તમારો ભાઈ હજી લેવા ગયા હે પણ કયું ને આવ્યા નથી. ભાભી હું તો એમ કહું છું કે ભજીયા માપે કરજો, હમણાં ખાધા ને આપણે. હવે તો તું એમ જ કે ને કે માપે કરજો. વાંદરી ની પરમદી ઘરસી લીધા હારી પેટના ને અત્યારે પાછી તું ગુડાણી. હે નરન હાસુ કા એકેય રિક્ષા નો નીકળી, એકેય બસ નો તમને જઈરી? ના રે ના ભાભી, એકેય બસ નો નીકળી ને એકેય રિક્ષા નો નીકળી. કાંઈ વાંધો નહીં, એવું તો હાલ્યા રાખે. તમે ભાઈ ને ફોન તો કરો, ક્યાં ગુડાઈ ગયા? ક્યાં છો ભાઈ, તારી વાત જોઈ છે આયા. તું તો નાનપણથી ટાઢોળ્યો એટલે ટાઢોળ્યો રહ્યો હો. ભાભી ને હું બે વાત જોઈ છે. હાલ ગાય ગા. હે નરન ક્યાં રોકાણા છે? ટૂંકમાં એને બધું લઈ તો લીધું, મરચા રીંગણા ટમેટા બધું શાકભાજી બધું લઈ તો લીધું, પણ અહીંયા બેઠો રહ્યો. સાચું કહું નરન, તમારા ભાઈ પહેલેથી ને જ આવા છે. ગમે ક્યાંક ભૂલી ના આવે કે બહુ મોડું લગાડે, બહુ એટલે બહુ ટાઢોળિયા છે. એકવાર હું છું ખબર, મારે તરબૂચ ખાવાનું મન થયું ને તો આને તરબૂચ લેવા મોકલો. સાંભળજો મારી વાત, જ્યાંથી 8 વાગે તરબૂચ લેવા ગયો તો ઠેઠ 12 વાગે આવ્યો. 12 વાગે તો આવ્યો, ઈ તો કઈ વાંધો નહીં, પણ તરબૂચ નો કલર બદલીને આવ્યો, ભૂરો કરીને આવ્યો. ભાભી તરબૂચ નો કલર કેવો હોય? લીલો. તે આ લીલા ની બદલે ભૂરું કરીને આવ્યો. પછી છે ને મારા પપ્પાએ હે તરબૂચ વાળા ને ફોન કર્યો કે તરબૂચ વાળા ભાઈ તમે આને તરબૂચ કેટલા વાગે દીધું તું? તો તરબૂચ વાળાએ શું કીધું ખબર? અમે તો 8 વાગે જ આને દઈ દીધું તું. તડકાનું એમનેમ પડ્યું તું, ઠેઠ 12 વાગ્યા લગે હેલો જ નહીં, વાતું જ કર્યા રાખ્યો. પછી ઘરે આવ્યો તો ભૂરું જ થઈ જાય ને તડકાનું. ઈ જ વાત છે, તમારા ભાઈ એટલે બહુ ટાઢોળીએ. એકવાર છે ને અમે આને ગુલ્ફી લેવા મોકલા હતા, સમજી ગઈ? ઉનાળો હોય એટલે ગુલ્ફી તો બપોર વસાડે ખાવાની હોય. તો અમે 1 વાગે મોકલા હતા અને 3 વાગે ઠેઠ આવ્યા. અમે કીધું કાંઈ વાંધો નહીં, ઘરે બેસી ગયો છે ભાઈ બંધુ હારે. તે અમે બધા ગુલ્ફી ખોઈ ને આમ જેમ કાગળ તોડ્યું ને તો ગુલ્ફી ને ખાલી હળિયું વધી. પછી મેં કીધું આ હું તમે કરીને આવ્યા? તો એને શું કીધું ખબર? મેં ગુલ્ફી તો 1 વાગ્યાની લઈ લીધી, પછી ભૂલાઈ ગઈ, શું કરું? ઠેક ટૂંકમાં 1 વાગ્યાની લઈ લીધી હતી, સાઈડમાં થેલીમાં પડી રહી. એને કઈ ખબર નહીં ઉગડી જાય કે નહીં. એટલે મારો ભાઈ એટલે હા ભૂલકણો છે. ઘરે જા નકર રંભા ને મારી બેન છે ને મને ખીજા હે. અને મિત્ર પાઠ 10મો છે, 1 થી 9 પાઠ છે ને ડિસ્ક્રિપ્શન માં લિંક છે, જોઈ લેજો. અને આ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો મારા ભાઈ. હાલો હું ઘાય ભાગું નાખ, ઓલી છે ને મારો ખાખરો ખેરી નાખશે. બહુ એટલે બહુ વાર લાગ્યો તમારે. પણ વાર તો લાગે ને, શાકભાજી લેવા જાવું, પછી મારે બધું સૈણાનો લોટ ને એવું બધું લેવા જાવું, વાર તો લાગે ને. આથી વાંધો નહીં, વાર લાગી ને એટલે અમે તમને કઈ ઘસકાવશું નહીં, પણ તમે છે ને બધું માલ લેતા આવ્યા છો ને, બધો એટલે બધોય માલ લેતા આવ્યો. હાલો હું કહું ને એમ માલ કાઢતા જાવજી, ખબર છે કેટલો માલ લઈને આવ્યા છો તમે. હાલ બોલવાનું ચાલુ કરી દે. હાલો સૈણાનો લોટ બેસન. હાલો સૈણાનો લોટ બેસન. બહુ રાયડું નાખવાની જરૂર નથી, સાઈડમાં મૂકી દો. હાલ હાલ બોલતી જાય એ પ્રમાણે બધું મૂકતો જાવ. હાલો લાજવાબ ચટણી. હાલો લાજવાબ ચટણી. ઓકે ઓકે સાઈડમાં મૂકી દો. બહુ મારે તમારે લપ નથી કરવી. થેલીમાં કેટલી વસ્તુ છે એ કહી દો. કાંઈ હવે થેલીમાં તો શાકભાજી છે. હાલો રેડી, એક વસ્તુ ભૂલી ગયા તમે. હાલતી થા કાંઈ નથી ભૂલ્યો. તે ચીઠીમાં બધી વસ્તુ લખી દીધું તો એ તો બધું લેતા આવ્યો. ચીઠીમાં તેલ હતું, તેલ લેતા આવ્યા તમે? નો રંબા, ચીઠીમાં જેટલું લખ્યું હોય ને એટલું જ હું લેતા આવ્યો હોય. ચીઠીમાં જોઈ લે, તેલ નથી લખ્યું ક્યાંય. ક્યાં જોવા જોજે ચીઠી. હાલે ને જોઈ લે ને, બહુ સાબીની થાતી ચીઠીમાં લખ્યું જ નથી. એ તો હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. માંડવીની છાંટવાની દવા, એક વાક્યુ, એક પંપ, એક ગેસનો બાટલો. રંબા મને લાગે છે કે આ બીજી ચીઠી આવી ગઈ છે. આલ્યો તો મારી ખિસ્સામાં હજી એક પડી. તાય હું તમે પણ આલ્યો તો નરણ હાસુ હતો આ ચીઠી. ભાભી હું તો એમ કહું છું જાવા જો ને ભાઈ ને, હવે હું એમ કરો? ના ના, એ તો એમ કે તે ચીઠીમાં લખ્યું નથી હોય ને બતાવું. તમે ખાલી આ ચીઠી હાસો. લાવો બીજી ચીઠી જે ખિસ્સામાં હાસી રાખી છે. કિલો 1 સૈણાનો લોટ, 1 લાજવાબ ચટણી. આ રેડી આ જ છે. લે ધ્યાનથી સાંભળજો ને, તમારે કહેવાનું છે કે એ વસ્તુ ક્યાં છે ને. હાલો પેલા હે સૈણાનો લોટ, બાડી થઈ ગઈ છો ઈ અમે તો પડ્યો. કાંઈ વાંધો ને, લાજવાબ ચટણી ઈ એની બાજુમાં પડી છે. કિલો 1 મરચા, 10 નું આદુ, 10 ની કોથમીર ને 2 લીંબુ. ઈ બધું થેલીમાં છે. અને આ સેલે હું લખ્યું છે? આ ભીની કરીને આવ્યા લાગો, આ કઈ દેખાતું નથી. હા આ રહ્યું તેલ, તેલ તો છે. મને દુકાને લાગતું તું ખરા કે ભીનું છે પણ કઈ ઉકળતું નથી. પછી મેં જવા દીધું. હાશે ને ભૂલાઈ જ ગયું હોય છે. વાંદરી ના હવે ખોટું કોણ બોલે છે? લખ્યું તું કે ના? ભૂલ સ્વીકારો તમારી. એ રંભા, આ બદલ હું માફી માંગુ છું. તમે છે ને હવે બાઈને જા, હું છે ને ભજીયા લઈને આવું છું હો. તો ભાભી તેલ વગર નું શું કરશું આપણે? એમ તો તેલ હતું પણ આજનો દિવસ પૂરતું છે, કાલ નથી. એટલે છે ને ઈ તો કાલ લેતા જાય. તો હે તેલ તો કઈ વાંધો નહીં. હાલો હું ભજીયાનો લોટ બાંધી નાખું ને તમે હે ભજીયા શેરવતા જાવ. હાલો હાલો, જેમ બને એમ ઘા કામ કરવાનું ચાલુ કરો. એ લાલ બટ્ટા ઉડ ગયા મેરે હવા કે ઝોકે સે, ઈ સૈયારા તું તો બદલા નહીં મેં, મોસમ જરા સા रूठा हुआ है।
कुछ में कोई पाया बातों में तेरी गुजरा में હરામ છે કઈ ગીત આવડતું હોય અને તમે છે ને જુવાની ના કા ગીત ગા તમારા માથામાં ધોરાવાર આવ્યો હો હવે અને તમે મારી હમુકા જો છો તમે નથી જોઈ કોઈ દી મને જો આ બાયું ને આવો જો તો પેલા એમ કહેતી કે હમુ ન જોતા અત્યારે હમુ જોઈ છે વાંધો છે એમની પેલા મને અત્યારમાં કઈ ફેર નહીં પેલા માથામાં કાળાવાર હતા અત્યારે ધોરાવાર આવ્યા જા મારા તારી આરે કઈ વાત જ નથી કરવી તે તમે ને કે નાના છોકરા છો કે તમને મનાવા પડે હવે ગઈઠો છો તું બચ્ચા ભૈયાનો બધો માલ લેતા આવ્યો તું હા લેતા આવ્યો બધો રવરામ દઈ દીધો હે ભૈયા કેદી થાય કેટલી વાર લાગશે કઈ ખબર પડી હજી તો ત્યાં રવરામાં કઈ ઠેકાણું નથી લગભગ 1 કલાક તો વઈ જાય કાઈ વાંધો નહીં હજી તો હારા ગયા છે ને હારા બાર તો અમે આપણે ખાઈ જ છીએ બાપુજી કેમ આમ બેઠા છે ટીવી હમુ ટીવી તો બંધ છે તોય કેમ આમ બેઠા ઈ એવા લખણ હોય એના હે રંપાવ કેટલી વાર છે પછી બાપુજી ને બા ભૂખ્યા છે શું હવે તમે છે ને કામ કરો બાપુજી ને બા ને બળકતા હો લોટ તો બંધાઈ ગયો છે ઘાય તેલ મૂકી દઉં ને ભજીયા તરવા માંડું વાંધો ને હાલ હું બાપુજી ને એને બળકતા હું નણન લોટ બંધાઈ ગયો ને હાલ હું તેલ મૂકી દઉં હો હા ભાભી તમે તેલ મૂકી દો લોટ તો મેં બાંધી દીધો છે ને ચટણી થઈ ગઈ ને બધું થઈ ગયું છે બાન બાપુજી આવે ને એટલે બેહાર દે એમાં રિયા હું ગયા ધરી ધોળો ભાભો કીધો તો ત્યાં તમે ધોળો ભાભો છો કે જુવાન તો નથી લે આલે બાપુજી તમે હજી એમ બેઠા છો હાલો ખાવાનું થઈ ગયું હો ભજીયા પારવા માંડ્યું હો હા રંભા ભજીયા બનાવવા માંડ્યા હાલો તમને બરકવાનું કીધું હાલો હાલો તો હે રંભા ભજીયા ક્યાં બધું આવી જા તમે બેહો અહીંયા બોલો મારું સૂત્ર રંભા છત્રી કાઢી નાખે બધાયની બત્રી કેમ બાકી સાસુમાં આવી ગયા ને ભજીયા આવો રંભા ભજીયા આવી ગયા હો 1 મિનિટ મારે તો પાણીપુરી ની ડીશ આવી બાપુજી તમે હરખું બત્રી ની બોલ્યા હોય લ્યો પાછું બોલું છું રંભા છત્રી કાઢી નાખે બધાયની બત્રી ઓજીન પેલા તમારા હાથમાં પાણીપુરી ની ડીશ હતી હવે જોજીન કેની ડીશ આવી ગઈ ભજીયાની મિત્રો આ કોઈ તો નહીં કે હું તમને કહું છું હાલો ભજીયા ખાવાને વિડિયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો મારા વાલા